या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वे भक्तजनों ने जय द्वारकाधीश, जय माताजी। आवनारी धनतेरसना दिवसे लक्ष्मीनी प्रसन्नता माटे शुं करवुं जोईए एमनी थोड़ी आपने हूँ जानकारी आपीश। तारीख 18-10-2025 ना दिवसे बरोबर बपोरे 12:18 धनतेरसनो प्रारंभ थाय छे। એટલા માટે ધનતેરસના દિવસે ભગવાન કુબેરની પૂજા થવી જોઈએ, પૂજા કરવી જોઈએ। એમાં જ ધન્વંતરી ભગવાનની પૂજા કરવી જોઈએ, કળશની પૂજા કરવી જોઈએ। એમાં જ ઘરની અંદર ધન ધાન્યની પ્રાપ્તિ થાય એના માટે ભગવાન કુબેરની પૂજા અર્ચના કરવી જોઈએ। ભગવાન વિષ્ણુ પરમાત્માનું સહસ્ત્રાર્ચન એટલે કે વિષ્ણુ ભગવાનની પૂજા થવી જોઈએ। અને ત્યારબાદ સાથે લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે, લક્ષ્મીજીની પ્રસન્નતા માટે ઓમ મહાલક્ષ્મીએ નમઃ એ મંત્રનો જપ કરવો। ત્યારબાદ બની શકે તો આપણા ઘરની અંદર જો શ્રીયંત્ર હોય તો એ સ્વયં માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે, લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે, કુલદેવીનું સ્વરૂપ માનવામાં આવે છે। તો એ યંત્રની પૂજા પણ બ્રાહ્મણોને બોલાવી ષોડશોપચાર અથવા ભગવતીની જે પ્રિય દ્રવ્યો છે જેવા કે સાકરનું જળ છે, શેરડીનો રસ છે, મધ છે, ગાયનું દૂધ છે, તો આ બધા જ દ્રવ્ય દ્વારા માતાજી ભગવતી શ્રી મહાલક્ષ્મીની પ્રસન્નતા માટે એ દ્રવ્યો દ્વારા અભિષેક પૂજા અર્ચના કરવી જોઈએ। બની શકે તો માતાજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ માટે માતાજીને કમળના પુષ્પોથી એમની પૂજા કરવી। પછી બિલ્વદલ એટલે કે બિલીપત્રથી પણ માતાજીની પૂજા થાય, એ પણ માતાજીને ખૂબ પ્રિય છે, તો એમનાથી પૂજા કરવી। અને બની શકે તો માતાજીનો યજ્ઞ પણ કરાવી શકાય। આ બધી જ ક્રિયાઓ શાસ્ત્રની અંદર બતાવવામાં આવી છે। તો આપના ઘરની અંદર શ્રીયંત્રની અથવા લક્ષ્મીજીની મૂર્તિની અવશ્ય પૂજા કરો, જેનાથી આપણા ઘરની અંદર હંમેશની માટે માં ભગવતી આપણું નિત્ય કલ્યાણ કરે છે અને નિત્ય સૌભાગ્યની રક્ષા કરે છે। તો અવશ્ય આ બધી ક્રિયાઓ ધનતેરસના દિવસે કરવી જોઈએ। અને કદાચ આપણને ખબર ન હોય તો એની જાણકારી માટે તમારા નજીકના કોઈ ભૂદેવો હોય તો એમનો સંપર્ક કરી અને એમની પાસેથી જાણકારી મેળવવી જોઈએ। તો આ પૂજા અર્ચના કરવાથી અવશ્ય માં ભગવતી આપની ઉપર કૃપા કરશે। અલગ અલગ એમના વિધાનો છે। તો વિશેષ જાણકારી માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો। જય દ્વારકાધીશ, જય માતા।